જો તમારા બાળકો શાક અને રોટલી ખાવામાં નખરા કરતા હોય ને તો આ રીતે વધેલી રોટલીમાંથી ભરપૂર વેજીટેબલ એડ કરીને તમે સેન્ડવિચ બનાવી શકો છો. તો ચાલો બનાવો. એના માટે એક પેનની અંદર અડધી ચમચી તેલ એડ કરીને કટ કરેલા મરચાં, આદુના ટુકડા, ગાજર, કેપ્સિકમ અને કોબીજ એડ કરી લઈશું. ડુંગળીની સ્લાઇસ એડ કરી લઈશું. તમારા બાળકો જે પણ વેજીટેબલ ના ખાતા હોય ને આની અંદર એડ કરી લેજો તો બાળકો ખુશીથી ખાશે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને હાઈ ગેસની ફ્લેમ પર વેજીટેબલને થોડા સાતળી લઈશું. 2 બાફેલા બટેટાની છાલ કાઢીને મેશ કરી લઈશું. આમચૂર પાવડર, મરી પાવડર, અડધી ચમચી ચીલી ફ્લેક્સ, અડધી ચમચી જેટલો હળદર પાવડર, લાલ મરચું પાવડર અને થોડો એવો ચાટ મસાલો એડ કરીને મિક્સ કરી લઈશું. મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું ને ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરીને સાઈડમાં રાખીશું. હવે આપણે રોટલી તો 2 થી 3 રોજ વધતી જ હોય છે તો આ રીતે વધેલી રોટલી લઈ લઈશું અને ઘરમાં રહેલું કોઈ પણ સેન્ડવિચ ટોસ્ટર કે આ રીતનું ટોસ્ટર લઈ લઈશું. ના હોય તો તમે તવા પર પણ બનાવી શકો છો. ઉપરથી લીલી ચટણી, કેચઅપ, બનાવેલો મસાલો અને એક ચીઝ ક્યુબને એડ કરીને ગ્રેટ કરી લઈશું અને ઉપર એક રોટલીમાં થોડી એવી ચટણી લગાવીને ઉપરથી બટર કે તેલ ગ્રીસ કરી લઈશું અને સાઈડની કિનારી કટ કરી લઈશું. એને તમે તળી પણ શકો છો અને રોટલીને વઘારીને પણ એન્જોય કરી શકો છો. થોડી વાર ગેસની ફ્લેમ લો રાખીને બંને સાઈડ ક્રિસ્પી કરી લઈશું તો ચટપટી આપણી વેજીટેબલ સેન્ડવિચ તૈયાર છે. ઉપરથી સેવ અને લીલા સમારેલા ધાણા એડ કરીને ગાર્નિશ કરી લઈશું અને આ સેન્ડવિચને ઓડીના પેપર ફોઇલની અંદર પેક કરીને બાળકોને લંચ બોક્સમાં આપી શકશો. તો તમે પણ જરૂરથી વધેલી રોટલીની સેન્ડવિચ ટ્રાય કરજો.